ખજૂરભાઈ એકલો ન પડી જાય યાર. નીકળી છે ખાંદામાંથી હવે ભલે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું. તો આજ આ કળિયુગનો આપણો રામ ઈ ખજૂરને એકલો ન મુકતા ગમે ઈ થઈ જાય ભેળા હાલવું છે યાર. ને કેવું છે કે અમે તારે હાર્યાસી જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે, પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ, જેને ગરીબના આહુડા નુયા છે. કામ નથી હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. તારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. મને લડીને મૂકવા દો ને યાર. અંદરો અંદર બાંધીને આપણે અંગ્રેજો ગોણ ગુલામી નથી કરવી કોઈની. પ્રજાને ચાઇનાના પંપ મારવા ભેળા નથી આપણે. માંદડામાં ખાંદામાં ભેંસ બેઠેલી તો ભેંસ મારા આમ કતરા મેં કીધું સાલું ભેંસનું આપણે કઈ બગાડ્યું નથી, એને બગડવાની બીક નથી, એને જ ઉપાડો હતો. બટકા બીજા ભરે નામ આપણું આવે છે. હું ઘણી વાર બોલ્યો છું કૂતરા હડકાયા બહુ થયા છે. હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઇનાને, હાલવું છે ને ખજૂરભાઈ. તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ, એની છબીને બગાડવા માટે, ખાંદો મંડે ઉડાડવા એના, એની છબીને ખરાબ કરવા માટે. આગળ જાતો હોય, કોઈ સારું બોલતો હોય, કોઈ સારું ગાતો હોય, કોઈ સારા કામ કરતો હોય, પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર સુધી હજારો કિલોમીટર ઈ માણસે કાપ્યા છે ને. બોભારા માથે પાણી પડતા હોય સોમાહાના, એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા. ભાઈ આવો હારો માણા દુનિયામાંથી વિયો જાય પછી હાલશું કે હું કે તમે ખજૂર ભેળા ન રહી તો રે કોણ? પણ સત્યની ભેળો ન ઉભો રહતો તો હું મોટો ખદડો ગણાવું. એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું, એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું, એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું. ઝૂંપડામાં રહેતો હોય, નાનો માણા હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એક એક ગરીબના મકાન બનાવ્યા છે. ચાહે કોઈ પણ હોય, આપણે જીવીને મરીએ ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર? હા ડાયરો, હા યાર. ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે. સત્યને સાથ આપજો. હવે મારે ગીત તમને સંભળાવવું છે, સાંભળજો. ફાંસીના માછડે ચડ્યા હતા ખજૂર, હા કરોડ દિવાળી તારા રાત તપે બાપ. ભારતી માના પૂતને મારા ભારત